હેલો ગાઈઝ, બધા મજામાં છો? મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. 1000 ઠેઠ પોકવા થયો છું, થોડુંક બાકી રહ્યું છે, એટલું પૂરું કરાવી નાખો. આજે તમને કહું કે અમારા એરિયામાં હાલની અંદર બહુ કાતરા પડ્યા છે. કાતરા એટલે અતિશય પડ્યા છે. હું તમને બતાવું કે કૂબીની અંદર બધી કૂબીને બધું ખાઈ જાય કે લિમિટ 12 કાતરા પડ્યા છે. આ જુઓ, આ પત્તોય નહીં છોડે, પત્તોય. આના કરતો 20% રજકાની અંદર વધારે થઈ. રજકાની અંદર કેમ કે રજકાની અંદર ઠંડક રહે. પહેલાં એરંડોમ પડ્યા, એરંડોમ રજકામાં આવ્યા, રજકામાંથી આ શાકભાજીમાં આવ્યા, કુબીને બધું ખાઈ ગયા. એટલે રજકાની અંદર તો આપણે વાટી નાખો છો કે નહીં, એમાં ઢગલા અત્યારે આ કાતરોના થઈ ગયા છે. એટલે પેલી દવા છોટો અને પછી ભેહો નાખો, કેમ કે ભેંસો પડે છે બીમાર. અતિશય કાતરાથી અંદર તમે નેચર જોવાનું વાળતા હોય ને રજકો તો આપણા શરીર ઉપર પણ ચડી જાય છે. એટલે પહેલી દવા છોટો અને પછી ભેંસો નાખો. એવું કરજો ને કે ભેંસો અત્યારે બીમાર પડવાની પરિસ્થિતિમાં થઈ. એટલે આવી હાલત છે અત્યારની. હવે તો મારા વાળા ઘરમાં પેસી જાય છે. આખો દડો હાવીની બહાર કાઢીને કાઢ કરવું પડે. તમારા એરિયામાં કેટલા એરિયા કાતરા છે એ મિત્રો કોમેન્ટ કરજો. અમારા એરિયાને બહુ પડી ગયા છે અને જલ્દી દવાથી મરતા નથી. એ ખોરાક ચાલુ કરે કે નહીં તાર મરે, બાકીને કાં મરતા નથી. એટલે આપણે અત્યારે રજકમમાં તો કાલે દવા છોટી નાખી હતી. હવે એરંડોમાં અત્યારે દવા છોટીને કાઠું છે બહુ, એટલે કોક કરીને છોટવી પડશે દવા. તો બસ આટલો મારો બ્લોગ હતો. સપોર્ટ કરે દિલથી આભાર. બાય બાય. આટલો બસ.